સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સિંગની ચીકી બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો અને તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ઉત્તરાયણની સ્પેશિયલ એવી સિંગની ચીકી। સ્પેશિયલ સિંગની ચીકી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે, તો તેની સામે મેં અહીંયા 1.25 કપ કાચા સિંગદાણા લીધા છે સાફ કરીને સિંગદાણા લેવા, કારણ કે સિંગદાણા ખરાબ હોય છે અમુક તો મેં અહીંયા સાફ કરીને 1.25 કપ સિંગદાણા લીધા છે। ચપટી ખાવાનું બેકિંગ સોડા અને અડધી ચમચી ઘી લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી સિંગની ચીકી બનાવવા માટે આપણે પહેલાં સિંગને શેકવાની છે। તો એના માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી પેન લીધી છે। તમે કોઈ પણ વાસણ જાડા તળિયાવાળું લઈ અને ચીકી બનાવશો તો ચીકી તળિયે ચોટિયા વગર ખૂબ જ મસ્ત બનશે। તો અહીંયા મેં પેનને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી છે। તો હવે આપણે એની અંદર અહીંયા મેં 1.25 કપ જે કાચા સિંગદાણા સાફ કરીને લીધા હતા તે એડ કરી દઈશ અને આપણે એને તવીથા વડે ચલાવતા આપણે એને શેકી લેવાના છે। જ્યાં સુધી એની ફોતરી છૂટી પડે ત્યાં સુધી જેટલા જ આપણે એને શેકવાના છે। એકદમ બ્લેક નથી થવા દેવાના। તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તવીથા વડે ચલાવતા સિંગદાણાને થોડા શેકી લઈશું। અહીંયા આપણા સિંગદાણા 2 થી 3 મિનિટ મેં શેકી લીધા છે। તો હવે આપણે આવી રીતે સિંગદાણાને હાથમાં લઈને આવી રીતે ચેક કરવાનું, આસાનીથી એની ફોતરી ઉતરવા લાગી છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા મેં સિંગદાણાને થોડા શેકી અને પ્લેટમાં કાઢી લીધા છે। તો હવે આવી રીતે આપણે હથેળી વડે બધા સિંગદાણાની હાથ વડે ફોતરી ઉતારી લઈશું અને 2 ટુકડામાં એને આવી રીતે 2 ભાગ કરી લઈશું। તો આવી રીતે આપણે બધા સિંગદાણાની ફોતરી ઉતારી અને 2 ટુકડા કરી લેવાના છે। અહીંયા મેં સિંગદાણાને શેકી અને ફોતરી ઉતારી અને 2 ફાડા કરી લીધા છે। તો હવે આપણે ચીકી બનાવી લઈશું। હવે આપણે ચીકી બનાવવા માટે અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક જાડા તળિયાવાળી પેનને ગરમ કરવા માટે રાખી છે। તો હવે આપણે એની અંદર અહીંયા મેં અડધી ચમચી ઘી લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર 1 કપ આપણે જે અહીંયા ગોળ લીધો હતો તે એડ કરી દેવાનો છે। તો અહીંયા હું 1 કપ ગોળ એડ કરી દઈશ અને હવે આપણે ગોળને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણા ચીકી માટેનો તૈયાર થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી અને પકાવવાનો છે। તો આવી રીતે આપણે એને તવીથા વડે ચલાવતા ગોળને પકાવી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ ગોળને પકાવવાનો છે, નહીંતર એકદમ ગોળ બળી જશે તો તમારી ચીકીનો ટેસ્ટ સારો નહીં આવે। એટલા માટે મેં અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને જાડા તળિયાવાળા વાસણમાં જ તમારે ચીકી બનાવવાની। તો અહીંયા હું હવે આવી રીતે ચલાવતા આપણે ગોળને પકાવી લેશું। આપણો ગોળ પાકે છે ત્યાં સુધીમાં અહીંયા પ્લેટફોર્મ ઉપર આપણે ચીકીને પાથરી અને ચીકીને પતલી બનાવવાની છે। એટલા માટે અહીંયા હું ચમચી વડે થોડું ઘી હથેળીમાં આવી રીતના લઈ અને પ્લેટફોર્મ ઉપર આપણે અગાઉથી પ્લેટફોર્મ ઉપર ઘીને ગ્રીસ કરી લઈશું, જેથી આપણે ચીકીની લાસ્ટ પ્રોસેસ આપણે ફાસ્ટ કરવાની હોય છે તો એમાં આપણે ફટાફટ કરી શકીએ એટલા માટે। તો અહીંયા મેં પ્લેટફોર્મને ઘીથી ગ્રીસ કરી લીધું છે। આપણો ગોળમાં બબલ્સ થવા લાગ્યા છે। તો હવે આપણે ચીકી માટે પરફેક્ટ ગોળ પાક્યો છે નહીં તે ચેક કરવા માટે અહીંયા મેં એક વાટકીમાં પાણી લીધું છે। નોર્મલ ટેમ્પરેચર ઉપર જે પાણી હોય એ પાણી લેવાનું છે। તો મેં અહીંયા પાણી લીધું છે, એની અંદર આપણે 2 થી 3 ટીપા ગોળના એડ કરી અને થોડીવાર ઠંડુ થાય તે પછી આપણે એને ચેક કરી લઈશું કે આપણો ગોળ ચીકી માટે પરફેક્ટ પાક્યો છે કે નહીં। તો અહીંયા ઠંડુ થઈ ગયું છે પાણીની અંદર હજી ગોળને આવી રીતે હું કાઢી અને ચેક કરી લઈશ। હજી આસાનીથી 2 ટુકડા થતા નથી, તો હજુ આપણે 1 થી 2 મિનિટ માટે આવી રીતે તવીથા વડે ચલાવતા ગોળને પકાવી લઈશું અને પછી પાછો આપણે થોડીવાર પછી એને પાણીની અંદર ચેક કરી લઈશું। અહીંયા મેં 1 થી 2 મિનિટ માટે ગોળને પાછો પકાવી લીધો છે। તો હવે આપણે
1 થી 2 ટીપા પાણીની અંદર આવી રીતે એડ કરી અને થોડીવાર ઠંડુ થાય પછી આપણે એ ગોળને ચેક કરી લઈશું કે આપણો ગોળ ચીકી બનાવવા માટે પરફેક્ટ પાક્યો છે કે નહીં તે. વચ્ચે વચ્ચે આવી રીતે તવીથો તો ચાલુ જ રાખવાનો છે. તો હવે આપણે ગોળ જે પાણીમાં નાખ્યો હતો તે ઠંડો થઈ ગયો છે અને આરામથી એના 2 પીસીસ થવા લાગ્યા છે. તો હવે આપણે એની અંદર જે ચપટી સોડા લીધો હતો તે અહીંયા આપણે ગોળની અંદર એડ કરી દઈશું અને સોડાને આપણે ગોળની અંદર મિક્સ કરી દેવાનો છે. તો અહીંયા મેં સોડાને આવી રીતે તવીથા વડે ચલાવતા મિક્સ કરી દીધો છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા આપણે જે શેકેલા શિંગદાણા લીધા છે એ ફાડા કરીને તેને આપણે આવી રીતે જે ગોળ પાક્યો છે તેની અંદર આવી રીતે આપણે એડ કરી દઈશું અને આવી રીતે એને તવીથા વડે મિક્સ કરી લેવાનો છે ને થોડી ઉતાવળ રાખવાની છે, નહીંતર આપણું મિશ્રણ ત્યાં જ કઠણ થઈ જશે તો તમે ચીકીના એનો શેપ નહીં આપી શકો વ્યવસ્થિત રીતે. તો આવી રીતે તવીથા વડે ચલાવતા તવીથામાં જે ચોટ્યું હોય એ ફટાફટ ઉખાડી અને આપણે આવી રીતે ચમચી વડે અને એને તવીથા વડે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને પછી જ્યાં આપણે પ્લેટફોર્મ ઉપર ઘી ગ્રીસ કર્યું છે ત્યાં પાથરી અને ફ્લેટ વાટકીમાં તળિયે ઘી લગાવી અને આપણે ચીકીને વ્યવસ્થિત રીતે પતલા શેપમાં સ્ક્વેર શેપમાં આપણે એને કટ કરી લેશું. અહીંયા હું ચીકીને પ્લેટફોર્મ ઉપર બધી ચીકીને આવી રીતે તવીથા વડે પેનમાંથી નીકાળી લઈશ મિશ્રણને, બધા જ મિશ્રણને, અને આવી રીતે આપણે એને તવીથામાંથી પણ ચમચી વડે બધા જ મિશ્રણને ઉખાડી અને પછી આપણે એને ફ્લેટ વાટકી વડે સ્પ્રેડ કરશું એટલે ફટાફટ આપણે ચીકીનો ઉતાવળથી કામ કરવાનું છે, નહીંતર એ જામી જશે તો તમે વ્યવસ્થિત શેપમાં ચીકીને શેપ નહીં આપી શકો. તો અહીંયા હું ઘી લગાવેલી વાટકીને આવી રીતે ચીકીને આપણે સ્ક્વેર શેપમાં પાથરી દઈશું અને પછી આપણે એને ગરમા ગરમ જ કટ કરી લઈશું. અહીંયા મેં ચીકીને સ્ક્વેર શેપમાં પાથરી દીધી છે. તો હવે આપણે ગરમા ગરમ ચપ્પા વડે એને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું અને પછી 30 મિનિટ ઠંડી કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે એને સર્વ કરી લઈશું. ઉત્તરાયણ સ્પેશિયલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી સિંગની ચીક્કી તૈયાર છે. તો તમે પણ આ ચીક્કી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ચીક્કી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.